ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024ની તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। દિલ્હી ખાતે મિશન 2024ને લઈને ભાજપનું મહામંથન। પીએમ મોદીએ 370 બેઠકો જીતવાનો પદાધિકારીઓને મંત્ર આપ્યો। 11,000થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દિલ્હીના મહામંથનમાં હાજર રહ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને મોદી ઉપર વિશ્વાસ રાખવા માટે કહ્યું। તો ભાજપની દિલ્હી ખાતે મળેલી આ મહામંથન બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીતનો શું મંત્ર આપ્યો છે, મારા સહયોગી સીમા પાસેથી જાણીશું। જીતવની આજે જે ભાજપની બેઠકની ઉદ્ઘાટન હતું અને ત્યારે પીએમ મોદીએ ભાષણ આપ્યું, સંબોધન કર્યું કાર્યકર્તાઓ પદાધિકારીઓને અને તેમાં તેમણે વિજય મંત્ર આપ્યો છે। સૌથી પહેલા તો 370 બેઠકો જીતવાના લક્ષ્યાંક પર કામ થાય તે અંગે પીએમ મોદીએ તમામ જે કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉપસ્થિત છે બેઠકમાં તેમને કહ્યું છે। એટલું જ નહીં, સરકારની જે તમામ કરેલા કામો છે, સરકારની જે યોજનાઓ છે તે જન જન સુધી પહોંચે તે માટે પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીના કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવે। ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ પર આપણે સફળ છીએ અને આ સફળતાને પણ લોકો સુધી પહોંચાડવાની છે। સરકારી યોજના લાભાર્થીઓ સુધી પહોંચે તે જોવાની જવાબદારી પણ કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે। વર્ષ 2014થી પહેલા અને તેના બાદના વર્ષનો ફરક બતાવવાનો છે, લોકોને બતાવવાનો છે કે 14 પહેલા પરિસ્થિતિ શું હતી અને અત્યારે પરિસ્થિતિ શું છે। એટલું જ નહીં, પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો કે યુવા મતદારોને સાથે જોડો, વધુમાં વધુ યુવા મતદારોને સાથે લઈને ચાલો, તેવું પણ પીએમ મોદીએ અત્યારનું જે ઉદ્ઘાટનનું તેમનું સંબોધન હતું તેમાં કહ્યું છે। ધ્વની જી સીમા, આભાર આ જાણકારી આપવા માટે।